ઠાકોરજી 1000 હાથે આપે, ભાઈ દર મહિને 100 ને 200 વાપરે, મજા કરે, અને બેન 100 રૂપિયા આખું વરો હલાવે. લોભ. તો પ્રભુ એ જ કહે છે કે તને આપું છું કે તું સારા કાર્યમાં વાપર, પણ જીવનો હાલત શું કરો? ઘણા જીવ ચંડાળ હોય, ન ગમે દેવું. સમજાવીએ ત્યારે સાચી વાત, હો સાચી વાત. પછી જેવા માગે એટલે મોઢું બગડે, બાના કાઢે, છૂટા નથી, આમ છે. એનું કારણ એ છે એનો જીવ એટલે નથી હાલતો, એના પૂર્વના કર્મો એવા છે. અમારે એક વૈષ્ણવ હતા, વ્રજમાં આવે ને એટલે 15-20 હજાર લઈ આવે. પાછું એનો દીકરો મને કહે, માસી આ જ્યાં કાંઈ કરો ને આ મમ્મી પાસે માગી જ લેવાનું, આ લોભણી છે. એટલે આપણે કહીએ ને, હવે હું નહીં દઉં તોય કોનો હારો તો ઈલાબેન થવાનો જ છે ને. હું કહું વાહ. પછી આપણે કહીએ આ વ્રજવાસી છે, બધાય જમાડવાના છે. તો મારે એ કહે કે બે, અરે તમે આટલા બધા પૈસા લઈને આવ્યો છો, બધાય કોઈ 11 નિષ્કંચન છે, 11 ને 15 ને. ના ના મારા બે જ, પછી મારે ઘરે કરવાનું હોય, અમે શ્રાદ્ધમાં કરીએ જ. અહીંયા આવે ને 20,000માંથી 17,000 પાછા આવે. એનો દીકરો કે માસી મેં કીધું તું ને બાપા તારી મા પાસે પૈસા કઢાવવા, એટલે લીલામ પહોંચી ગયા બિચારા, જ્યાં હોય ત્યાં આનંદ કરે. પણ તમે શું કરી લ્યો? અને એક બેન એવા આવે ને ત્યારે બીજા પાસેથી એને 2,000 ઉછીના જ લીધા હોય, ત્યારે તમે નહોતા આવતા. એ કે 2,000 ઉછીના આપો, ઘરે જઈને આપી દઈશ. 25,000 લાવ્યા હોય ને તો આમ મસ્જિદથી બધું સારા કાર્યમાં. એક બેઠક અમે ગયા તો ત્યાં મુખિયાજીએ કહ્યું કે અમારે આમ ઉપર ચડું ને તો એક સીડીની જરૂર, સીડી આવી ગઈ છે. હવે મારે એ ત્યાં બધું આ કડિયા કામ કરાવીને સિમેન્ટ નાન તેને બધું. એટલે ઓલા બેન જે 25,000 લાવ્યા હતા ને કે લો 5,000. ઓલા બેનને એણે કીધું, એ કે આપો 1,000. એ કે આમાં 5,000થી વધુ ખર્ચ ન થાય, પછી તો જેટલા દઈ એ લોકો વાપરવાના છે, બીજી જગ્યાએ હું કરીશ. નો દીધા. બીજી વાર ગયા તો મુખિયાજીએ સરસ સીડી કરાવી દીધી. પૂછ્યું કાંઈ જરૂર છે? તો કે ના ના 450 ઉપર થયા. એ તો મારે ઓલા બેન કે લો આ 500 રાખો. તો વ્રજમાં જઈએ તો કંઈક લગભગ 40 વર્ષ પહેલાં એક વૈષ્ણવ ગયા હતા વ્રજમાં. પછી જતીપુરામાં ચાલીને જતા હતા તો વચ્ચે એક સ્કૂલ આવી, તો છોકરા ઓલો નળ હતો ને ત્યાં બધા પાણી પીતા હતા. એટલે કીધું કે તારે સ્કૂલમાં નથી છે કે અહીંયા આવી રીતે પીવા હોય? એ કે આમાં ટાંકી તૂટી ગઈ છે. એટલે ઓલા બેન કે હાલ તારા પ્રિન્સિપાલને મને મેળાવ. એટલે છોકરાઓ લઈ ગયા વ્રજ ભાષામાં બોલતા બોલતા. એટલે આ બેને પૂછ્યું, સાહેબ એ કે આ લોકો છેક ઓલા ગટર પાસે નળ છે ત્યાં પાણી પી. એ કે ટાંકી તૂટી ગઈ છે, પણ એ કે મોંઘી બહુ આવે છે, એટલે 2-3 મહિનાથી વિચાર કરીએ છીએ, વ્યવસ્થા થશે એટલે લાવી દઈશ. ઓલા બેન કે કેટલાની આવે? તો 40 વર્ષ પહેલાં કે 30, બહુ યાદ નથી. એ કે 8-9 હજારની આવે. ક્યાં મળે? મથુરા. ત્યારે લેન્ડલાઇન હતા. એટલે કે તમારે બપોર પછી સ્કૂલ છૂટી જાય તો કે મારે ટ્યુશન હોય. એ કે આજનો દી ટ્યુશનનું રહેવા દો, તમે મથુરા તપાસ કરી આવો, તમારે કેવી જોઈએ છે. ટાંકી કરાવી લો. પછી કે બધું કરવાનું, એ કે તમે ચિંતા કરો માં.
ઓલા પૂછી એવા એટલે આ બેને ઓલા જે ધર્મશાળા મોતરા હતા એનું એડ્રેસ આપ્યું. એ કે ત્યાં આવજો. 8 વાગે આવ્યા. એ કે જો આ એસ્ટિમેટ, આ દુકાનનું નામ, આ ફોન નંબર અને આ બધું લઈ આવવાનું મૂકવાનું ને બધાનું. એ કે કેટલા થાય? બધાય થાય એને 11,000. એ કે આ 11,000 એના અને ટાંકી આવે ને 4,000 છોકરાઓને બુંદીના લાડવાને ગાંઠિયા ખવડાવજો. હું હતી ત્યારે મને બધી બહુ સમજણ નહોતી પડતી એટલે મને એણે એટલે બોલાવી. મને કે ઈલા આમાંથી 11,000 ગણીને આપી દે ને. ત્યારે 500 નોટ નહોતી, 100ની હતી. એટલે ગણવામાં તો આપણે ઓલા ઓફિસમાં પોસ્ટ માસ્ટર ટ્રેઝરર એટલે આપ્યા 11,000. મને કે બીજા 4 આપ. મને બીજા 4 છે ને? મને કે છોકરાઓને ગાંઠિયા જ ને બુંદી ગરમ ગરમ ખવડાવે. એટલે ઓલા ભાઈ એમ કીધું કાલે તમે આવજો, ટાંકી થઈ જાય અને તમારા હાથે. અને અત્યારે મારે ઓર્ડર આપવો પડે કારણ કે આટલા છોકરાઓનું તૈયાર ન મળે. એ કે આપતા જાઓ ઓર્ડર. એ કે આ 500 રૂપિયા તમારા, તમારે પેટ્રોલ બળ્યું હશે અને અત્યારે તમે કહેવા જશો. પછી બીજે દી અમે ગયા તો ઓલા ભાઈ કે 4,000માં તો પૂરીને શાક ને બુંદીને બધું થઈ ગયું. 650 ઘટ્યા. એ કે એ તો અમે બધા સ્ટાફવાળા. ઓલા બેન કે ના, એ આ લ્યો. બધો છોકરાઓનો જે આનંદ જોયો અને પાણી પીતા જોયા. 1 નળના બદલે 4 નળ ઓલા બેને નંખાવી દીધા. પછી રસ્તામાં મને કહે તારા ભાઈએ મને કીધું હતું 25,000 સારા કામમાં વાપરજે. તો એલા મેં બરાબર કર્યું. હું તો ત્યારે 40 વર્ષ પહેલાં તો આપણે 25-30 વર્ષ. મેં કીધું મને તમારામાંથી પ્રેરણા મળી કે આજે વ્રજવાસીના છોકરાઓ પાણી રોજ પીશે અને આજે એ જયમાં પૂરીને કચોરીને પૂરીને શાકને બુંદી હતી કે ઓલું કાંઈક સફેદ ઓલું હતું. એ મને બહુ યાદ નથી અત્યારે કારણ કે પીરસું તું મેં. એ બેનની તો ઉંમર હતી એટલે બિચારા. અને ત્યારે તો નાના હોય એટલે આમ હું પગ દો એ બધી ખબર જ નહોતી પડતી. પણ મને એટલે ભેગી રાખતા હતા કે તું એક તો નાની દોડાદોડ કરે ને પૈસા દેવા લે. મને મેં નક્કી કર્યું છે કે વ્રજમાં આવું ને તો આ જ બધું કરવાનું. મને એ કે લીલી પરિક્રમામાં આવી હતી ઈલા. પછી બાર ઓલો છોકરો અમારું ધ્યાન રાખે. અમારે ક્યાંય જવું હોય કે પછી પાણીની ડોલ સવારે ગરમ લાવવાની હોય તો મારી તો ઉંમર અને હું તો લાકડી લઈને હાલું, તને ખબર. પછી છેલ્લે મેં એને પૂછ્યું કે તને હું શું આપું? તો બધા હતા ને ત્યાં સુધી ન બોલ્યો. બધા ગયા ને એટલે મારી પાછળ આવ્યો. એ કે બા તો મને કેટલા આપી શકો? એ કે એવું ન પૂછાય બટા, તારે શું કરવા છી કે? એ કે હું મારા ગામડેથી ને ભણવા જાઉં છું ને એ નિશાળ દૂર છે સ્કૂલ. એટલે મારો ભાઈબંધ છે ને સાયકલ લઈને જાય. હું હાલીને જાઉં ને તો કલાક હવા કલાક જતા થાય ને કલાક એમાં ઘણીવાર વરસાદ હોય કે પછી બહુ ગરમી હોય કે બહુ ઠંડી તો સેકન્ડની સાયકલ મળે છે. તો તમે મને પૈસા આપો ને તો હું સેકન્ડ. એ કે નવી કેટલાની આવે? એ કે હર્ક્યુલસ, ત્યારે હશે હર્ક્યુલસ. એ કે હર્ક્યુલસની આવે ને મથુરામાં અહીંયા મળે. એ કે હર્ક્યુલસની લઈ આવજા. અને પાલ ઉપર લઈને હું જોઉં. ઓલો એવો રાજી થઈ ગયો ઈલા. કે લઈ આવ્યો સાયકલ. જાણે એ કે ઓલી મર્સિડીઝ આવી હોય ને બૂમ પાડે, એ બા જુઓ નવી સાયકલ આવી બા, આની પૂજા કરો. એ કે મને એમ થયું કે એ આને મર્સિડીઝમાં જ પૂજા કરવાનું કહે છે. એટલે મેં કંકુ ને ચોખા ને ઠાકોરજીની પ્રસાદી માળાને મેં એની આંખમાં ચમક જોઈ. અને 4 વર્ષે ગ્રેજ્યુએટ થઈ ગયો. મારા ઘરે આવ્યો. એ કે
બા સૌથી વધુ માર્ક મારે આવ્યા. હવે તારે આગળ ભણવું છે? ના, હવે પૈસા એ બધું છોડ. અને એ છોકરો એન્જિનિયર છે. મારા મિસ્ટર અને મેં નક્કી કર્યું છે કે આ બધું કરવાનું. તો હું એની પાસે જ શીખી. ભલે આપણે એટલું બધું કાંઈ નહીં કરતા હોઈએ, પણ એ શીખી ગઈ કે જરૂરિયાત છે ત્યાં આપો. હજી ટાંકીનો કેટલી બધી ઇફેક્ટ થઈ બાળકોને. અને એ દિવસે ટાંકી આવી, બધા કચોડી ને પૂરી ને શાક ને રસમલાઈ જે ખાધું એ. તો વિવેક બુદ્ધિ એટલે તમે ભગવદીઓના સંગ માર્યો ને તો તમને આ બધું શીખવા મળે. સાચો ઉપયોગ. એ કે હું બધે ગયો ને દર્શન કરવા, તો હું સન્મુખ 10 રૂપિયા મૂકું, એ જ બધું દેવાવાળું, આ બધું એનું છે, એ હું એને હું દઉં. પણ ઓલા વાળવાવાળા હોય કે ઓલા બેન વાસણ ઘસતા હોય, તો એલા હું એને 50 રૂપિયા દઈ આવું. અને એની આંખમાં ચમક જોઉં ને તો હું રાજી થઈ જાઉં. ક્યાંય પણ ગઈ હોય ને તો હું એ જ બધાને દઉં. શીખવાનું આ છે. આ વાતને વિરામ આપીએ તો પાપનો બાપ લોભ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આ વ્રજની જ હમણાં વાતો કરી. જો મને વ્રજ બહુ યાદ આવે, અને વ્રજથી મને એટેચમેન્ટ બહુ છે. 40 વર્ષ પહેલાં એવું હતું, મને વ્રજમાં જવું ઓછું ગમતું, મને ગંદકી લાગતી હતી. હું કહું અહીંયા બધા જોના કચોડીને બધું ખાઈ ખાઈને ફેંકી દે ને બધું, કેટલી ગંદકી ને અહીંયા બધી ઓપન ગટરોને, મને અહીંયા તો મને ન લઈ આવી. મારામાંથી જેમ ગંદકી ઓછી થઈ ને એમ મને વ્રજ મારું લાગવા માંડ્યું. વ્રજ પોતાનું લાગવા માંડ્યું. હવે ત્યાં જાઉં એટલે મને એમ થાય કે આ બધું મારું છે. અને જ્યાં ઉતરા હોઈએ એ ઘરે આવ્યા પછી એ બધું યાદ આવે. જ્યાં પ્રસાદ લીધો હોય, જ્યાં સત્સંગ કર્યો હોય, જ્યાં બેઠકમાં બધાએ જારીજી ભર્યા હોય ને આપણે બહાર સર્વોત્તમ સ્તોત્ર બોલતા હોઈએ, એ બધા દ્રશ્ય નજરે તરે ઘરે આવ્યા પછી. કારણ કે વ્રજ હવે મારું થઈ ગયું ને એ યાદ આવે. તો હવે વ્રજ મારું થઈ ગયું. મને વ્રજ બહુ જ ગમે છે. મને એટેચમેન્ટ એ બહુ છે. ગોપીઓ તો વેદની ઋચાઓ હતી, ઋષિ રૂપા હતી, નિત્ય સીધા. પણ કીડી મકોડાય ત્યાં કેવા નસીબદાર. વ્રજના જ્યાં ઠાકોરજીના ચરણારવિંદની રજ છે. અરે કાગડાને એમ થયું એ કે આ બધાય નોંધરામૃત મળે, હું તો કાગડો, મને ક્યાંથી મળે. ઠાકોરજી સમજી ગયા કે મારો કાગડો વ્રજમાં ને એને ન મળે. રોટી ખાતા ખાતા બહાર આવ્યા, રોટીને માખણ. એક બટકું લીધો, અધરાપૂત થઈ ગયો. કાગડો કા કરતો આવ્યો, હાથમાંથી લઈને ભાગ્યો. કાગે તેરે ભાગ કી કહા કહું કહા ને, શ્યામ સુંદર के हाथ से ले गयो रोटी और માખણ ઓર રોટી. થોડી ભૂલ છે અંદર, ભૂલી ગઈ છું, પણ આ જ કહેવા માગે છે કે તારા નસીબની શું વાત કરું. તો ભલે ને આપણે કાગડો કરે કે કીડી મકોડા કરે,
પણ વ્રજમાં લઈ જશે બસ.